આપણે ત્યાં કાલે એક પેશન્ટ આવેલા હતા, જે એવું કીધું તો એમને આપણે જનરલ રેગ્યુલર લાઈફસ્ટાઈલનો ટાઈમ ને એવું બધું પૂછતા હતા, ત્યારે સુવાનો ટાઈમ એમને કીધું તો એ તમને યાદ છે? બિલકુલ. એમણે એવું કીધું હતું કે જ્યાં સુધી મારા મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ ન થઈ જાય ત્યાં સુધી હું નથી સૂતો. હવે એ પેશન્ટની જે તકલીફ હતી ને મેડમ, એ ઊંઘની જ હતી. બરાબર છે. હવે પછી આપણે એમને જ્યારે પૂછ્યું કે આવું કેમ થાય છે? એટલે એમણે આપણને એવું કીધું કે શરૂઆતમાં મને ઊંઘ નથી આવતી ને તો હું થોડી વાર માટે મોબાઈલ લેતો હતો. બરાબર છે. અને પછી ધીમે ધીમે એવું થયું કે અ મોબાઈલની આદત બની ગઈ. બરાબર. અને જ્યાં સુધી એ મોબાઈલમાંથી આમ ફ્રી ન થાય ને ત્યાં સુધી એને ઊંઘ જ ન આવે. એટલે પેલા ઊંઘ નથી આવતી એના હિસાબે મોબાઈલ લેતા હતા, અને હવે એવું થાય છે કે મોબાઈલ લે છે એટલે એને ઊંઘ નથી આવતી. તો આ જે વસ્તુ છે ને એ આજની એક બહુ એક એવી સમસ્યા બની ગઈ છે કે જેની લોકોને ખબર જ નથી. મોબાઈલ ક્યારે એની લત બની જાય છે ને એ ખબર જ નથી પડતી, અને લોકો એનાથી ઘેરાતા રહે છે. આપણે જેટલા દિનચર્યાના ફોર્મ ભરાવીએ છીએ એમાં મોસ્ટ ઓફ લોકોની આ જ કમ્પ્લેન્ટ હોય છે કે અમે રાતના મોબાઈલ લઈએ છીએ, જ્યારે પણ સૂઈએ ત્યારે અડધી કલાક, પોણી કલાક, કલાક, 2 કલાક અમને ખ્યાલ જ નથી હોતો. બરાબર છે. તો ખરેખર ઊંઘ છે એ એક એવી આપણી નીડ છે કે જે જો આપણે પૂરતી ઊંઘ ન લઈએ તો આપણા સ્વાસ્થ્ય ઉપર એની બહુ જ ખરાબ અસર થાય છે. આપણા મન ઉપર પણ અને આપણા સ્વાસ્થ્ય ઉપર પણ. અને આ સમસ્યાથી આજે ઘણા બધા લોકો પીડાય છે. તો ખરેખર મારી લોકોને એવી સલાહ છે કે જો રાતના મોબાઈલથી દૂર રહે તો વધારે સારું. અને આ ઉપરાંત આયુર્વેદમાં પણ જે 3 ઉપસ્તંભ મેઇન આપેલા છે, એમાં પણ નિંદ્રા એટલે કે ઊંઘ એનું મહત્વ ખૂબ વધારે બતાવેલું છે. માટે રાતની ઊંઘ લેવી જ જોઈએ. મન અને શરીર બંને માટે આ બહુ જરૂરી છે.